સુરતનો કિલ્લો. હવે સુરતનો કિલ્લો ક્યાં આવેલો છે? સુરતમાં આવેલો છે. એમાંથી ટોપ વ્યૂ તમે જોઈ શકો છો. આ સુરતનો કિલ્લો છે સરસ મજાનો. આ એનો ટોપ વ્યૂ છે અને બાજુમાં તમને પાણી જોવા મળશે. આ પાણી સાહેબ ક્યાંનું છે? તાપી નદી છે. ક્યાંની છે? કઈ છે? તાપી નદી છે. તો આ જે કિલ્લો છે એ શેની અંદર આવશે? તો જળદુર્ગની અંદર આવશે. મેં હમણાં વાત કરી ને કે કોઈ કિલ્લો જેની પાસે પાણી આવેલું હોય, પછી દરિયાનું પાણી હોય કે ભાઈ નદીનું પાણી હોય કે ઇવન કોઈ મોટું તળાવ, સરોવર હોય, તો જો પાણીની બાજુમાં કિલ્લો બનાવવામાં આવે છે તો એ જળદુર્ગની અંદર આવશે. અથવા તો પાણીની મધ્યમાં હોય તો પણ એને જળદુર્ગ જ કહેવામાં આવે છે. તો આ જળદુર્ગ છે જે આપણા ગુજરાતની અંદર આવેલો છે, જે આપણે સુરતનો કિલ્લો કહીએ છીએ. તો આ એક જળદુર્ગ છે. પહેલું લાઈન એ જ છે. તો ઈસવીસન 1530 થી 1531 ની વચ્ચે પોર્ટુગીઝ ચાંચિયાઓએ સુરત પર આક્રમણ કર્યું. ત્યારે ગુજરાતના સુલતાન મોહમ્મદ ત્રીજાએ સુરતમાં મજબૂત કિલ્લો બનાવવાનો આદેશ આપ્યો. આ કિલ્લાનું નિર્માણ એમને તુર્કી સૈનિક ખુદાવંદ ખાને કર્યું હતું. આ જે કિલ્લો છે એનું નિર્માણ કોને કર્યું? તો ખુદાવંદ ખાને કર્યું, જે એક તુર્કી સૈનિક હતો. પરંતુ બનાવવાનો આદેશ કોને આપ્યો હતો? મોહમ્મદ ત્રીજા દ્વારા આપવામાં આવ્યો હતો. જેને આગળ જતા મોહમ્મદ બિન તુગલકે તેની નવરચના કરાવી, એટલે એનું રિનોવેશન કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક દ્વારા ભીલોના આક્રમણથી બચવા આ કિલ્લાને વધુ મજબૂત બનાવડાવ્યો. જો આની અંદર રિનોવેશન થતું ગયું અને આ જે અત્યારનો કિલ્લો છે એ તમે જોઈ શકો છો કે ઘણા બધા રાજાઓ દ્વારા રિનોવેશન કરીને બનાવવામાં આવેલો છે. આ કિલ્લાની નજીક તાપી નદી આવેલી છે, જેના ઉપર સૌપ્રથમ હોપ પુલનું નિર્માણ કરવામાં આવેલ છે. તો સુરતના કિલ્લામાં આટલી વસ્તુ ખાસ યાદ રાખીશું. કોણે બંધાવ્યો હતો? તો પહેલા ફેઝની અંદર, એટલે કે સૌથી પહેલા આ કિલ્લો બંધાવવાનો આદેશ કોને હતો? મોહમ્મદ ત્રીજાએ આપ્યો હતો. બંધાવ્યો કોને? એટલે કે કોને બનાવવાનું કામ કોને કર્યું? તો ખુદાવત ખાને કર્યું. પછી આગળ જતા મોહમ્મદ બિન તુગલકે આની નવરચના રિનોવેશન કરાવ્યું અને આને છેલ્લે સૌથી વધારે મજબૂત, એટલે કે આનું રિનોવેશન કરીને આને મજબૂત કોને બનાવ્યો? તો ફિરોઝ શાહ તુગલક દ્વારા બનાવવામાં આવ્યો હતો. ક્લિયર? આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.